મિત્રો હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયા એમાં 3 પ્રકારની પ્રક્રિયા છે। પહેલી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એક છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ત્રીજી છે એની ધાતુ સાથેની પ્રક્રિયા। આપણે પહેલું જોયું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો હેલો આલ્કેન કરતા હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે। એના 3 કારણ છે। પહેલું કારણ છે સસ્પંદન, બીજું છે સંકરણમાં તફાવત, ત્રીજું છે અસ્થાયી ફિનાઇલ કેટાયન અને ચોથું છે જે બેન્ઝીન રિંગ છે એના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ। આ 4 કારણ છે। આપણે થોડુંક 11મા ધોરણનું થોડુંક તમને યાદ કરાવી દઉં કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે ભણતા હતા કે નિર્દેશક સમૂહ 2 પ્રકારના, એક છે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ અને બીજા ભણ્યા આપણે મેટા નિર્દેશક સમૂહ। મેટા નિર્દેશક સમૂહમાં એવું કીધેલું કે જે ક્રિયાશીલ સમૂહમાં ઓ આવે એ મેટા નિર્દેશક સમૂહ, એટલે તમને એવું કીધેલું કે SO3H સમૂહ, COOH સમૂહ, COOH માં પછી કોઈ પણ આવે, C ડબલ બોન્ડ OR, અહીંયા R તરીકે કોઈ પણ હોઈ શકે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, હા, એટલે COCH3, CHO, CONH2, મતલબ એવું કીધેલું કે જેમાં O આવે એ બધા મેટા નિર્દેશક સમૂહ। એમના અપવાદ યાદ રાખવાનું કીધેલું કે CCl3 અને CN માં O આવતો નથી, છતાં પણ એ મેટા નિર્દેશક સમૂહ છે। ઓર્થોપેરા નિર્દેશક સમૂહ એમાં તમને એવું કીધેલું કે આલ્કાઇલ સમૂહ એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ દરેક આલ્કાઇલ સમૂહ આવી ગયા। હેલોજન FCl BrI NH2 અને એના વ્યુત્પન્ન એટલે NH2 એક H દૂર થયો એના બદલે આવે R, 2 H દૂર થયો એના બદલે આવી જાય NR2 અથવા NHCOCH3। આમાં આવું કીધું કે આમાં O આવે છે છતાં પણ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે। ત્યારે એવું કીધેલું કે NH2 અને તેના વ્યુત્પન્ન એ બધા જ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે। એટલે આમાં O આવે છે છતાં પણ, બાકી એક આ ગોલા મેથડ છે યાદ રાખવા માટેની, O આવે છે એટલે અત્યારે ગોલા મેથડ જ બનાવું છું, O આવે છે છતાં પણ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે। પછી કીધું પણ જો પહેલો O આવે ને શરૂઆતમાં બેન્ઝીન રિંગ સાથે O જોડાઈ ગયો ને તો એ ઓર્થોપેરા નિર્દેશક, એટલે O પછી આવે તો મેટા નિર્દેશક, પણ O પહેલો આવે તો ઓર્થોપેરા નિર્દેશક। OH, OCH3, OCOCH3 એટલે OH, OR, R તરીકે કોઈ પણ આવે, OCH3, OCOR, અહીંયા R તરીકે કોઈ પણ આવે, તો આ બધા ઓર્થોપેરા નિર્દેશક સમૂહ। એવું તમને 11માં ભણાવ્યું હતું। ઓકે, હવે બીજી વાત કરું, ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ। એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ અને મેટા નિર્દેશક સમૂહમાં એક વસ્તુ એવું પણ આવ્યું હતું કે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને મેટા નિર્દેશક સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે। ઓકે, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના ઉદાહરણ કયા કયા યાદ રાખવાના? તો જે મેટા નિર્દેશકમાં સમૂહમાં છે ને એ બધા જ SO3H, COOR, C ડબલ બોન્ડ OR, COCH3, CHO
આ બધા જ જે છે ને એ બધા મેટા નિર્દેશક સમૂહના ઉદાહરણ CHO, CONH2, CCl3, CN. અને એક એક્સ્ટ્રા યાદ રાખજો કે અહીંયા જે હેલોજન છે ને એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. હેલોજન કયો છે? ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. પણ એ ફિનાઇલ કેન્દ્ર તરફ, બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનનું દાન નથી કરતા, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે FCl-BrI. આ તમને માટે જ અહીંયા મેં 11મા ધોરણનું થોડુંક યાદ કરાયું. આના સિવાયના બાકીના બધા ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આલ્કાઇલ સમૂહ, NH2 અને તેના વ્યુત્પન્નો, OH, OR, OCO, CH3 બધા જ ઓર્થો પેરા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. પેલા ખાલી હેલોજન જ એક એવો છે કે જે ઇલેક્ટ્રોન દાતા ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે પણ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઓકે, હવે આ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ લોકોની વૃત્તિ ઇલેક્ટ્રોન દાન કરવાની હોય છે, એટલે આ લોકોને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. અને આ લોકો પ્લસ આઈ અસર દર્શાવે, આવું યાદ રાખજો. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોનનું દાન કરે, બીજાને ઇલેક્ટ્રોન આપે, એને આપણે કહીશું પ્લસ આઈ અસર, પ્લસ પ્રેરક અસર. આપણે આવું ભણ્યા હતા 11મા ધોરણમાં કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ એને પ્લસ અસર કહેવાય છે, પ્લસ આઈ અસર. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી પાડે, એટલે ઇલેક્ટ્રોન લઈ લેવાતો હોવાથી એને માઇનસ આઈ અસર દર્શાવે છે. તો યાદ રાખજો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ પ્લસ આઈ અસર દર્શાવે, એ ફિનાઇલ કેન્દ્ર તરફ, બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોનનું દાન કરે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ શું કરશે? ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી પાડશે, ઇલેક્ટ્રોન લઈ લેશે. ઓકે, આ પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોઢે કરી દેજો આટલી વસ્તુ કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કયા કયા, મેટા નિર્દેશક સમૂહ કયા કયા, ઇલેક્ટ્રોન દાતા સમૂહ કયા કયા, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા કયા. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ બેન્ઝીન રિંગ તરફ, ફિનાઇલ કેન્દ્ર કહેવાય બેન્ઝીન રિંગને, ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન પસાર કરતા હોવાથી એ પ્લસ આઈ અસર દર્શાવશે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી પાડે, એટલે એને કહીશું આપણે માઇનસ આઈ અસર દર્શાવે છે. ચાલો, તો આપણે હેલો એરિનની પ્રક્રિયા, હેલો એરિનની પ્રક્રિયામાં પહેલો પોઈન્ટ જોઈએ છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એમાં આપણે ભણી ગયા કે ભાઈ હેલો આલ્કેન કરતા હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે, પણ થાય તો ખરી. એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કરવાની. તો જો આ ક્લોરોબેન્ઝીનની આપણે 623 કેલ્વિન તાપમાને, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખજો, તાપમાન 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે. તો આ હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં પણ આવે છે, 11મા ચેપ્ટરમાં પણ આવશે ફિનોલની બનાવટમાં. તો 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે NaOH સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. તો તમને આમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મેં તમને શીખવાડ્યું હતું. આમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કયો આવશે? NaO- H+, NaO-. Cl ના બદલે કોણ આવી જાય? ONA. તો અહીંયા NaOH માંથી Cl ના બદલે કોણ આવશે? ONA. આનો Cl, આનો H+ -HCl. આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. આ ફિનાઇલ સમૂહ કહેવાય બેન્ઝીન રિંગ, એના ઉપર ઓક્સિજન અને એને સોડિયમ ફિનોક્સાઇડ આપણે ભણી ગયા છે આગળના નામકરણમાં. આ સોડિયમ ફિનોક્સાઇડનું એસિડીકરણ કરવામાં આવે HCl વડે. એસિડીકરણ કરવામાં તો Na ના બદલે આવે છે H. તો શું બની જશે? Na ના બદલે આવે H, ફિનોલ. બાકી કોણ રહ્યું? આનો Na, આનો Cl -NaCl. તો આ રીતે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બને છે. તો ક્લોરોબેન્ઝીનના કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ છે, પરંતુ ક્લોરોબેન્ઝીનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાથી આ પ્રક્રિયા
623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે NaOH વડે કરવામાં આવે ત્યારે Cl ના બદલે આવે પહેલા ONA, સોડિયમ ફિનોક્સાઇડ, અને પછી એસિડીકરણ કરવામાં તો ફિનોલ. આપણી ટેક્સ્ટબુકમાં આ પ્રક્રિયા બે તબક્કામાં ન લખતા એક જ તબક્કામાં લખ્યું છે કે ભાઈ ક્લોરોબેન્ઝીનનું કેન્દ્ર અણુરાગી પ્રક્રિયા મુશ્કેલ હોવાથી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પહેલા તબક્કામાં NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે કરો. એમાં જે નિપજ બને એનું H+ એટલે એસિડીકરણ કરો. માઇનસ કોણ આવશે? NaCl. તો Cl ના બદલે સીધું શું આવી જશે? OH. તો Cl ના બદલે OH. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ કેન્દ્ર અણુરાગી વિસ્થાપન પ્રક્રિયા. Cl નું વિસ્થાપન કોના દ્વારા થશે? OH વડે. તો હવે આપણે બે તબક્કામાં ન લખતા આવું આપણે સીધું એક જ તબક્કામાં પણ લખી શકીએ છીએ કે NaOH માનો કેન્દ્ર અણુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ લઈ લો? OH માઇનસ એ પ્રબળ કેન્દ્ર અણુરાગી પ્રક્રિયા કહો દી. Cl ના બદલે OH, આનો Cl, આનો Na માઇનસ NaCl. પણ હકીકતમાં આ પ્રક્રિયા બે સ્ટેપમાં થાય છે. આપણા ટેક્સ્ટબુકમાં એક સ્ટેપમાં આપ્યું, તમે એક સ્ટેપમાં લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે બધા ધ્યાન અહીંયા. આ જે ક્લોરોબેન્ઝીન છે ઓકે, આમાં ઓર્થો કે પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો શું થાય? જો એના ઓર્થો કે પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો શું ફરક પડે? આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ બેન્ઝીન રિંગમાંથી ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. એટલે આમાં આ રિંગમાં ફિનાઇલ કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. કારણ કે આ રિંગ ઉપર જે બધા ઇલેક્ટ્રોન હતા એ કોણ ખેંચી પાડે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી પાડે એટલે યાદ કરો, કેન્દ્ર અણુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ હોવાનું એક ચોથું કારણ હતું કે આ ઇલેક્ટ્રોન રીચ હોય એટલે ઇલેક્ટ્રોન ધનિક હોય, અને કેન્દ્ર અણુરાગી પ્રક્રિયક પણ કેવો હોય? ઇલેક્ટ્રોન ધનિક હોય. તો બે વચ્ચે શું હોય? અપાકર્ષણ. ખ્યાલ આવે છે? એટલે પ્રક્રિયા મુશ્કેલ હતી. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવી જાય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોનની ધનિક છે ને એમ ભલે ધનિક રાખે નહીં. હવે ઇલેક્ટ્રોન ધનિક ના રહે, આમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો આયો આવી શકે, સરળતાથી આવી શકે. તો પ્રક્રિયા સરળતાથી થાય છે. જો ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 ની હાજરી હોય તો, બાબા ધ્યાન આપજો, જો ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો તેમાં પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. તેની પ્રતિક્રિયાત્મકતામાં શા માટે વધારો થાય છે? તો જો ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું કરે? આ ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી પાડે. ભાઈ ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે એટલે ફિનાઇલ કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય? ઘટાડો થાય. ફિનાઇલ કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો એટલે આમાં ઇલેક્ટ્રોન ઘટી જાય. આ ઇલેક્ટ્રોનો ધનિક ના રહે એટલે આ કેન્દ્ર અણુરાગી ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર અણુરાગી પ્રક્રિયામાં સરળતાથી હુમલો કરી શકે. આથી પ્રક્રિયાનો વેગ વધે છે. અને રાખજો, જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય, જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય તેમ તેમ પ્રક્રિયા વધારે સરળતાથી થઈ જાય. કેમ? જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક વધે એટલા વધારે ઇલેક્ટ્રોન આમાંથી ખેંચી પાડે રિંગમાંથી. એટલે આ ફિનાઇલ કેન્દ્રની બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન એટલા ઓછા થઈ જાય અને ઇલેક્ટ્રોનની ઘનતા જેટલી ઓછી એટલો આ ફટાફટ અહીંયા ઇલેક્ટ્રોન લઈને આવતો રહે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ તેમ તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. જો ક્લોરોબેન્ઝીનના પેરા સ્થાન ઉપર NO2 સમૂહ દાખલ કરીએ તો શું ફરક પડે છે? જો નોર્મલી પ્રક્રિયા ક્યારે થાય છે? NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણ.
પણ જો એક NO2 સમૂહ પેરા સ્થાન પર દાખલ થાય તો 623 કેલ્વિન તાપમાનને બદલે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ જાય છે. મતલબ પ્રક્રિયા પરિસ્થિતિ સરળ થાય છે. કેમ? તો કે હવે OH- ફટાક દઈને ડિફરન્સ આટલો જ પડશે. જુઓ, Cl ના બદલે OH, બાકીનું બધું બેઠું ને બેઠું પ્રક્રિયા થાય છે પણ સરળતાથી થઈ જશે. 623 કેલ્વિન તાપમાને બદલે 443 કેલ્વિન તાપમાને જ થઈ જશે. હવે જુઓ, આનું નામકરણ ધ્યાન આપજો. પેરાક્લોરો સામાન્ય નામકરણ છે, પેરા સ્થાન પર Cl, પેરાક્લોરો નાઇટ્રોબેન્ઝીન. પણ આયુપેશી નામકરણમાં 1 2 3 4 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. હવે ધ્યાન આપજો, પણ આનું નામકરણ 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન. તો નામકરણ યાદ રાખજો, રિએક્ટિવિટીમાં ફેરફાર પડે છે એટલા માટે. હવે જો 2 NO2 સમૂહ દાખલ થઈ જાય ને, તો જો પહેલું હતું 623 કેલ્વિન તાપમાને, એક NO2 દાખલ થાય તો 443, 2 NO2 સમૂહ દાખલ થાય તો 368 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા થઈ જાય. Cl ના બદલે OH, બાકીનું બધું બેઠું બેઠું. તો 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન માંથી બની જાય છે 2,4 ડાયનાઇટ્રોફિનોલ. જો 3 NO2 સમૂહ દાખલ થાય, આ એક ખાલી પેરા સ્થાન પર, આ ઓર્થો અને પેરા સ્થાન પર, પણ જેટલા પણ ઓર્થો સ્થાન છે, જેટલા પણ પેરા સ્થાન છે, તો પ્રક્રિયા એટલી બધી સરળ થઈ જાય છે કે સામાન્ય તાપમાને સ્લાઇટ જ ગરમ કરવાનું. અને જો NOH ની પણ અહીંયા NOH ની જરૂર, અહીંયા ખાલી પાણી વડે જ પ્રક્રિયા થઈ જશે. અને Cl ના બદલે OH, બાકીનું બધું બેઠું ને બેઠું. તો આ 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન માંથી શું બને છે? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પ્રિક્રિક એસિડ બને છે. તો આટલું યાદ રાખવાનું છે. તો યાદ રાખજો, હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. તો હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કરવામાં આવે છે. ઓકે, આ યાદ રાખ્યું. પણ જેમ જેમ એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તેમ તેમ એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. તો આ વસ્તુ યાદ રાખજો પરીક્ષા માટે કે હેલોએરિનમાં જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તેમ તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. કેમ? તમને સમજાવી દીધું. ઓકે, જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય તેમ તેમ પણ જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય એમ એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. જો એક પણ NO2 સમૂહ નથી, એક પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નથી, તો પ્રક્રિયા કેટલા તાપમાને થાય? 623. પણ એક NO2 સમૂહ પેરા સ્થાન પર આવી ગયો 443 તાપમાને. ઓર્થો અને પેરા બંને પર NO2 આવી ગયો 368 કેલ્વિન તાપમાને NOH સાથે. પણ જો બે ઓર્થો અને એક પેરા પર NO2, તો પ્રક્રિયા એટલી બધી સરળ થઈ ગઈ કે મંદ H2O સાથે પણ પ્રક્રિયા થઈ જશે અને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પ્રિક્રિક એસિડ બનાવે છે. તો એક પોઈન્ટ હવેનું જે સસ્પંદન સમજાવું છું, એ આમ જોવા જઈએ તો ફક્ત જાણકારી માટે છે, બોર્ડની એક્ઝામ માટે નથી, બરાબર છે? પણ સમજવા માટે તમને સમજાવું છું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર હોય ને તો જ એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાન પર હોય તેની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થશે નહીં. શા માટે? તો તમારા મગજમાં એવું દાખલ થાય કે ભાઈ આ NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો પ્રતિક્રિયાત્મકતા વધે, એ ખબર પડી ગઈ. પણ ઓર્થો અને પેરા સ્થાન પર જ કેમ, મેટા સ્થાન પર કેમ નહીં? તો જોઈએ. તો જો આ સસ્પંદન જે છે એ ધ્યાનપૂર્વક જોજો, સિમ્પલ છે, પણ પરીક્ષા માટે આમ જોવા જઈએ તો ફક્ત જાણકારી માટે છે, બોર્ડની એક્ઝામમાં નોર્મલી પૂછાતું નથી. ઓકે, તો જો આ પેરાક્લોરો નાઇટ્રોબેન્ઝીન છે, 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન, આનું આયુપેશી નામકરણ છે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. ઓકે, આની પ્રક્રિયા OH- સાથે કરવામાં આવે. સ્ટેપ વાઇઝ ધ્યાન રાખજો.
તો સસ્પંદનનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે કેટલો ફેરફાર થાય છે એ જ ખાલી જુઓ, બાકી બધું બેઠું બેઠું. તો OH માઇનસ આના પર એટેક કરે છે. કયા આગળ? તો કે Cl જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પર. ઓકે. અને આ ડબલ બોન્ડનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળી જાય. બસ. એટલે બ્લેક પેન વડે જે લખ્યું છે ને બેઠું બેઠું, બ્લુ પેન વડે લખીશ ને એટલું ચેન્જ થશે. તો જુઓ, આ ઇલેક્ટ્રોન આ OH માઇનસ અહીંયા જોડીશ એટલે Cl ની સાથે સાથે OH જોડાઈ ગયો. ઓકે, બ્લુ પેન. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવે એટલે ડબલ બોન્ડ ને બદલે સિંગલ બોન્ડ, અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે. આ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એટલે આ કાર્બન ઉપર ઋણ વીજભાર. બાકીનું બધું અહીંયા જે છે એવું બી લખી નાખવાનું. હા, ધ્યાન આપજો. આ નાઇટ્રોબેન્ઝીનનું સસ્પેન્શન બંધારણ તો આવડે ને તમને? NO2 લખવાનું છે. તો આવી રીતે લખ્યું છે N-O-2 છે. ઓકે. તો એક O ડબલ બોન્ડ, એક સિંગલ બોન્ડ પર એના પર શું આવશે? નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. આમાં કેટલા દેખાય છે? 1 2 3 4. તો એક ગુમાવે છે તેના પર શું આવશે? પ્લસ. આ NO2 નું છે. ચલો હવે ધ્યાન આપો. તો પહેલું બંધારણ ખ્યાલ આવી ગયો. હવે જુઓ, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય અને આનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પર આવે. હવે આનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો અહીંયા સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બહાર આવે એટલે અહીંયા કાર્બન ઉપર જો બે ઇલેક્ટ્રોન બહાર અને ઋણ વીજભાર. આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે. ઓકે. તો આ બંધારણ 2 પતી ગયું. હવે બંધારણમાં 2 શું થશે? જે કાર્બન ઉપર NO2 હોય એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે તો NO2 એમાં ભાગ ભજવશે. હવે શું ભાગ ભજવશે? આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવ્યો, એ કાર્બન પર NO2 છે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પર આવે, અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે આવે. ઓકે. એટલે કાર્બન નાઇટ્રોજન વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ. પણ નાઇટ્રોજનનો આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળી જાય. એટલે સમજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન આ C અને N વચ્ચે આવે છે એટલે અહીંયા સિંગલ બોન્ડ ને બદલે શું બને છે? ડબલ બોન્ડ. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળી ગયો એટલે O ઉપર શું આવશે? માઇનસ. બાકીનું બધું બેઠું બેઠું. અહીંયાથી આમાં બ્લુ પેન વડે જે ચેન્જ થયું ને એ જ ચેન્જ રહેવાનું. હવે આમાંથી સ્ટ્રક્ચર 2 માંથી સ્ટ્રક્ચર 3 બની ગયું. હવે સ્ટ્રક્ચર 3 માં દેખો. હવે આ જે ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન યુગ્મ પાછો રિંગમાં આવે એટલે પહેલા રિંગમાંથી બહાર નીકળ્યો પછી પાછો જશે. ઓકે. જે રિંગમાંથી બહાર નીકળ્યો છે ત્યારે શું થશે? ધ્યાન આપજો. તો O માઇનસ એટલે પાછું રિવર્સ થઈ જશે. O નો ઇલેક્ટ્રોન યુગ્મ પાછો આવશે અને N નો ઇલેક્ટ્રોન યુગ્મ પાછો આ બાજુવાળા કાર્બન પર આવશે અહીંયા. એટલે જો શું થશે? આ O માઇનસ નો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યો એટલે અહીંયા સિંગલ બોન્ડ ને બદલે ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળ્યો એટલે અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બહાર નીકળ્યો અહીંયા ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ અને સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળી ગયો તો ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો અહીંયા. આ આવી ગયું બંધારણ 5. તો આ 1 2 3 અને આ 4 બંધારણ ખ્યાલ આવી ગયો. કોઈ પ્રોબ્લેમ હોય તો વિડીયો રિવર્સ કરીને ફરી જોઈ લેજો. હવે આ 1 2 3 અને 4 બંધારણ જુઓ તો આ 4 બંધારણમાં કોણ કોણ પોતાની જગ્યા ઉપર ફર્યું? તો આ જો ઋણ વીજભાર ફરતાની જગ્યા પર ફરે છે અને આ ડબલ બોન્ડ ફરે છે. ક્યાંથી ક્યાં ફરે? જો અહીંથી ચાલુ કરતો, અહીંથી ફરતો 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 આટલા સુધી આવે છે અને ઋણ વીજભાર ફરે છે, લખ્યું છે માઇનસ. આ સસ્પંદન બંધારણ કહેવાય. હવે સમજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે તમે એવું પણ કહી શકો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે બહાર છે એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી અહીંયા આવે. ઓકે. આ 1 2 3 4 ના બદલે આવું લખ્યું છે. હા, તમારે આ 1 2 3 4 ના બદલે આવું લખ્યું છે સસ્પંદન બંધારણ. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે ચોથામાંથી અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર જાય. સમજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે અહીંયા શું જશે? ડબલ બોન્ડ.
સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો રહે એટલે Cl માઇનસ દૂર થાય ઇલેક્ટ્રોન લઈને. તો અહીંયા હવે ખાલી કોણ રહેશે? OH. અને જુઓ બાકીનું બધું બેઠું ને બેઠું તો શું બની ગયું? પેરા નાઇટ્રોફિનોલ. તો આમાં ધ્યાન આપજો, પેરા સ્થાન પર જ્યારે NO2 હોય તો જે કાર્બન ઉપર NO2 હોય છે એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે ત્યારે NO2 એ સસ્પંદનમાં ભાગ ભજવે છે. અને આ કાર્બન જે કાર્બન ઉપર NO2 જે કાર્બન પર ઋણ વીજભાર આવે છે ત્યારે જો જે કાર્બન પર NO2 છે એ કાર્બન પર ઋણ વીજભાર આવે તો NO2 સસ્પંદનમાં ભાગ ભજવે છે, જેથી કાર્બન ઉપર જે ઋણ વીજભાર આવે છે એની સ્થિરતા વધે છે. આથી પ્રક્રિયા સરળતાથી થાય છે. એટલે પેરા સ્થાન ઉપર NO2 હોય ત્યારે જે કાર્બન ઉપર NO2 હોય છે એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે. આથી એ ઋણ વીજભારની સ્થિરતા વધારે છે. આથી પ્રક્રિયાનો વેગ વધે છે. હવે જોઈએ ઓર્થો સ્થાન પર NO2 હોય તો શું થાય? જો આ Cl, જે પહેલામાં લખી દીધું Cl, અને પેરા સ્થાન પર NO2 લખ્યું હતું એ બદલે ઓર્થો સ્થાન પર NO2. હવે OH નો એટેક થાય છે આ Cl ઉપર અને અહીંનો ડબલ બોન્ડ અહીંનો બહાર નીકળી જાય. હવે OH માઇનસ નો એટેક આ Cl ઉપર થાય છે એટલે C અને OH બની ગયા બંધ. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળ્યા એટલે આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે. જે કાર્બન ઉપર ઋણ વીજભાર આવ્યો એ કાર્બન પર NO2 છે તો આ ઇલેક્ટ્રોન NO2 બાજુ જશે. હવે આ NO2 બાજુ ગયો અહીંથી અહીંયા અને આ NO નો બહાર એટલે અહીંયાનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો અહીંયા સિંગલ બોન્ડને બદલે શું બનશે? ડબલ બોન્ડ. અને આનો ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળ્યો એટલે ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અને આનો ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળ્યો એટલે O ઉપર શું આવશે? માઇનસ. અને સસ્પંદનમાં ભાગ એટલે પાછો જતો રહેશે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અહીંથી અહીંયા, આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અહીંથી અહીંયા અને ડબલ બોન્ડ આમ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અહીંથી અહીંયા આવ્યો તો અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે શું બની જશે? ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અહીંયા ગયો તો ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અહીંયા આવ્યો એટલે અહીંયા શું બની જશે? સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળ્યો એટલે ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અને અહીંયા કોણ આવી ગયો? ઇલેક્ટ્રોન. બંધારણ 5, 6, 7. હવે જુઓ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે તો સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર નીકળે તો ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. ઇલેક્ટ્રોન યુગ્મ બહાર. તો બંધારણ 5, 6, 7 અને 8 નું જો મારે સસ્પંદન બંધારણ દર્શાવવું હોય તો આમાંથી કોણ કોણ ફરે છે? તો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી આમ ફરે છે અને ઋણ વીજભાર ફરે છે એટલે માઇનસ. હવે બંધારણ 7 માંથી નિપજ લખવી છે. બંધારણ 7 માંથી નિપજ લખવી છે. તો જોજો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અહીંયા જાય અને અહીંયાથી Cl માઇનસ બહાર નીકળે. તો જુઓ આમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. Cl ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો રહે બહાર એટલે ફક્ત કોણ રહેશે? OH. બાકીનું બધું બેઠું ને બેઠું તો શું બન્યું? ઓર્થો નાઇટ્રોફિનોલ. એટલે NO2 સમૂહ ઓર્થો સ્થાન પર હોય તો શા માટે પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે? તો જુઓ ઓર્થો સ્થાન પર હોય ત્યારે કાર્બન જ્યારે જે કાર્બન NO2 સાથે જોડાયેલા છે એ કાર્બન પર ઋણ વીજભાર આવે તો NO2 સસ્પંદનમાં ભાગ ભજવે છે અને ઋણ વિદ્યુતભારિત કાર્બન એટલે NO2 જે કાર્બન પર જોડાય છે એ કાર્બન પર ઋણ વીજભારની સ્થિરતામાં વધારો કરે છે. આથી એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. NO2 સમૂહ મેટા સ્થાન પર હોય તો શું થાય? NO2 સમૂહ મેટા સ્થાન પર હોય તો OH માઇનસ અહીંયા એટેક કરે Cl. આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર જાય એટલે અહીંયા OH જોડાઈ ગયો. આ ઇલેક્ટ્રોન યુગ્મ બહાર જાય તો ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ અહીંયા આવી ગયો. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે અને આનો ઇલેક્ટ્રોન યુગ્મ બહાર જાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે અહીંયા સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. ઇલેક્ટ્રોન યુગ્મ બહાર આવ્યો. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછો અહીંયા આવે તો અહીંયા સિંગલ બોન્ડના બદલે ડબલ બોન્ડ. આ બહાર નીકળે તો ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ. આ બંધારણ 9, 10 અને 11 નું સસ્પંદન બંધારણ દોરું તો આ પ્રકારે દોરાઈ જશે. અહીંયાથી શરૂઆતથી આમ ફરતો રહ્યો અહીંયા માઇનસ Cl. હવે જો આ બંધારણ આના પરથી
મારે લખવું હોય તો આ ઇલેક્ટ્રોનિકમાં અહીંયા આવે ને અહીંયાથી Cl માઇનસ બહાર નીકળે, તો અહીંયા સિંગલ બોન્ડના બદલે શું આવશે? ડબલ બોન્ડ. અહીંથી Cl માઇનસ બહાર નીકળી જશે અને આ નિપજ બની જશે મેટા નાઇટ્રોફેનોલ. આ પ્રક્રિયા દરમિયાન જુઓ તો NO2 સમૂહ જે કાર્બન પર જોડાયેલો છે એમાં સસ્પંદન દરમિયાન કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે. જો તો NO2 અહીંયા કાર્બન સાથે ઋણ વીજભાર આવે છે ના, તો અહીંયા NO2 જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન ઉપર ઋણ વીજભાર આવતો નથી. આથી એ જો NO2 સમૂહ મેટા સ્થાન પર હોય છે ત્યારે NO2 સમૂહ ધરાવતા કાર્બન ઉપર ઋણ વીજભાર આવતો નથી. એટલે NO2 મેટા સ્થાન પર હોય ત્યારે કાર્બન ઉપરના ઋણ વીજભારને સ્થિરતા આપતો નથી. આથી NO2 સમૂહ મેટા સ્થાન પર હોય તો હેલો એરિનની સક્રિયતામાં કોઈ ફેર પડતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોન હેલો એરિનમાં જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય છે તેની સક્રિયતામાં વધારો થાય છે, પણ જો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર હોય તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો સારા એવા પ્રમાણમાં થાય છે, મેટા સ્થાન પર બહુ ઇફેક્ટ પડતી નથી. તો આ જે સસ્પંદન વાળા છે એ બંધારણ ફક્ત અને ફક્ત જાણકારી માટે છે, એટલે ગોખવાની જરૂર નથી. તમારે મોઢે કેટલું કરવાનું છે તો ભાઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જોઈએ તો OS સમૂહ દ્વારા વિસ્થાપન 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે NOS સાથે કરો તો આ બે સ્ટેપમાં બને. આપણી ચોપડીમાં આઈ નથી આપ્યું, ડાયરેક્ટ એક જ આપ્યું છે. પછી લખ્યું ભાઈ જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઉમેરાતા જાય તેમ તેમ પ્રક્રિયામાં શું થાય? વધારો. આટલું બધું ભણ્યા પછી તમને સિમ્પલ આવું લાગશે ભાઈ હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો પ્રતિક્રિયામાં શું થાય? વધારો. યાદ રાખવાનું કયા સ્થાન પર? ઓર્થો અને પેરા સ્થાન પર. જોઈ લો એક પેરા સ્થાન પર દાખલ થાય તો 443 કેલ્વિન તાપમાને, ઓર્થો અને પેરા બંને પર દાખલ થાય તો 368, ઓર્થો અને પેરા 3 દાખલ થઈ જાય તો માત્ર H2 વડે પણ પ્રક્રિયા થઈ જાય છે. તો હેલો એરિનમાં જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ થાય તેમ તેમ એની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો જાય છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે હેલો એરિનની બે પ્રક્રિયાઓ જોઈ લઈશું, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને હેલો એરિનની ધાતુ સાથેની પ્રક્રિયા. આટલું બરાબર કમ્પ્લીટ તૈયાર કરી દેજો. આજે તો બહુ ઓછું મોઢે કરવાનું છે તમને, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ચલો મળીએ.